નમસ્કાર દર્શક મિત્રો, આઈચારાટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। 26મી નવેમ્બરને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે મનાવવા માટે ઉત્સાહ અને ઉમંગ, બાઇક અને કાર રેલીનું આયોજન કરાયું। ભરૂચના આત્મીય ધામ નજીક હરિપ્રબોધન યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભાનું આયોજન। આમોદ નેશનલ હાઈવે 64 ઉપર અકસ્માતથી લોકોમાં ભય, ઢોલની ડમરીઓ અકસ્માતને આમંત્રણ આપતો હોવાના આરોપ। આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા અને સમાજના વિદ્યાર્થીઓનો તેજસ્વી તાલાવનો સન્માન સમારંભ યોજાયો। સમાજ કેવી રીતે આગળ વધે છે તેની ઉપર ચર્ચા વિચારણા કરાઈ। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દર વર્ષે 26 નવેમ્બરને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે મનાવે છે। આ વર્ષે પણ બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નેશનલ મિલ્કની ઉજવણી કરાઈ હતી। આ રેલીનો ઉદ્દેશ ટકાઉ અને ગોળ અર્થતંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે। કાર અને બાઇક રેલીમાં બજાજ અને મારુતિ વાહનોનો ઉપયોગ કરીને બાયો સીએનજી ઇંધણનો પણ ઉપયોગ કરવામાં આવે છે। આ વિસ્તારમાં રેલી પુણે, દિલ્હી, મુંબઈ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, દિલ્હી રૂટ શરૂ થઈ રહી છે। રેલી ભરૂચ દૂધ સંઘ દૂધધારા ડેરી પર પહોંચે તેવી સંભાવના છે। 18મી નવેમ્બર 2024ના રોજ લગભગ રેલી ભરૂચ દૂધધારા ડેરી ખાતે પહોંચવાની સંભાવના છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનો અને પ્રયાસો થકી ગુજરાતની સાથે સાથે ભારત દેશને હરિયાળું બનાવવાની જે નેમ છે તેમને સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગામના નવયુવાન ભાવેશ સોમતભાઈ સંખાટ ખરા અર્થમાં સાકાર કરી રહ્યા છે। ભાવેશ સાખટે પણ ભારત પરિભ્રમણ કરવા માટે તેમણે બોરવાવ ગામથી 29 ઓગસ્ટના રોજ પ્રસ્થાન કર્યું હતું। આજે તેઓ તેમના પ્રસ્થાનમાં 80મા દિવસે ભરૂચ આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરાયું હતું। ભારત પરિભ્રમણ દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છ ભારત તથા અભિયાન અંતર્ગત કચરાની જગ્યાએ નાખવા સહિત જનજાગૃતિના કાર્યક્રમો થકી તેઓ નીકળ્યા હોવાનું માનવામાં આવે છે। અમદાવાદ બ્લાસ્ટ કેસના ઐતિહાસિક ચુકાદા આપનાર નિવૃત્ત જજ અને ગુજરાતના ડાયરેક્ટર ઓફ ધ પ્રોસિક્યુટર શ્રી અંબાલાલ પટેલે ડેરીની મુલાકાતે પરિવાર સાથે પધાર્યા હતા। ગુજરાત રાજ્યના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અને નિવૃત્ત જજ અંબાલાલ આર પટેલ શનિવારે પરિવાર સાથે ભરૂચની દૂધધારા ડેરીની મુલાકાત લીધી હતી। Z+ સિક્યુરિટી ધરાવતા AR પટેલ તેમની બુલેટ પ્રૂફ કારમાં દૂધધારા ડેરી આવી પહોંચતા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ડેરીના અધિકારીઓએ પણ તેઓનો ઉષ્માભેર આવકાર કર્યો હતો। ચેરમેન ઘનશ્યામ પટેલ હાલ મહારાષ્ટ્રની ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં વ્યસ્ત હોય અને તેઓનો પુત્ર અને ડિરેક્ટર સાગર પટેલ, MD નરેન્દ્ર પટેલ સહિત ડેરીના અધિકારીઓએ પણ AR પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું। ડેરી અધિકારીઓએ અને સ્ટાફ દ્વારા ડાયરેક્ટર ઓફ ધ પ્રોસિક્યુશન અંબાલાલ પટેલની ડેરીની મુલાકાત કરી હતી અને તમામ વિભાગોને ઉત્પાદન તેમજ વિતરણની પણ માહિતી મેળવી હતી। દૂધધારા ડેરીની પ્રગતિ નિહાળી તેઓએ ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા। આવનાર 5 જાન્યુઆરી 2025ના રોજ યોજાનારા ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવના પડઘમો વાગી રહ્યા છે। હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પરમ પૂજ્ય પ્રબોધન જીવન સ્વામીજી દર્શન દાન આપવા તારીખ 16 અને 17 એમ 2 દિવસ ભરૂચ અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા હતા। જે સંદર્ભે ભરૂચ ખાતે સમાજના આગેવાનો, ડોક્ટરો, એડવોકેટર્સો, બિલ્ડર્સો, બિઝનેસમેન જેવા સમાજ સેવકો પણ ભવ્ય સભાનું આયોજનમાં જોડાયા છે। પરમ પૂજ્ય પ્રબોધન જીવનના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે અને સભામાં પરમ પૂજ્ય પ્રબોધન જીવન સ્વામીએ પણ યુવા મહોત્સવ ઉજવવાનું પાછળનું કારણ સમજાવ્યું હતું। આમોદ નેશનલ હાઈવે 64 દાંડી માર્ગ ઉપર ખરાબ રસ્તાને લઈ બાઇક સવાર રોંગ સાઈડ ઉપર જતા હોવાના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે। ટ્રક ડ્રાઈવરોના કારણે પણ અકસ્માત થઈ રહ્યા છે કે જે કમ્પ્લીટ રસ્તા જઈ રહ્યા હોય તેવા પછી પણ બાઇક સવારોને રોંગ સાઈડ જવાની ફરજ પડે છે। કોન્ટ્રાક્ટરોની લાપરવાહીના કારણે પણ રોડ બિસ્માર બન્યો હોવાનો આક્ષેપ થયો છે। બાઇક સવારની જાણ ટ્રક ડ્રાઈવરને ન થતાં બાઇક સવાર ટ્રક નીચે આવી જતાં બૂમાબૂમ કરતા ટ્રક ડ્રાઈવર તાત્કાલિક બ્રેક મારતા બાઇક સવાર સહિત મહિલાનો આબાદ બચાવ થઈ ગયો હતો। બિસ્માર માર્ગને લઈ ઉડતી ધૂળની ડમડીઓથી વાહન ચાલકો પણ ભારે ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે। વહેલી તકે આ રોડની કામગીરી શરૂ કરવામાં આવે અને વ્યવસ્થિત ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ ઉઠી ગઈ છે।
બ્રહ્મ સમાજમાં ઉભરતી પ્રતિભાને ઉજાગર કરવા માટે નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પૂર્વ જિલ્લા પ્રમુખ અનિલ પંડ્યા તેમજ બ્રહ્મ સોશિયલ ગ્રુપના પ્રમુખ યોગેશભાઈ જોશીની અધ્યક્ષતામાં સ્નેહ મિલન તેમજ બ્રહ્મરત્ન સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ 24 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન રામ જાનકી સંકટ મોચન હનુમાન મંદિરના ગાદીપતિ મહંત રાઘવેન્દ્ર દાસનું પણ ઉપસ્થિત બ્રહ્મ સમાજના અગ્રણીઓએ સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. જાડેશ્વરની રામ જાનકી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે પણ યોજાયેલા સ્નેહ મિલન તેમજ બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપના સ્થાપક રજનીકાંત રાવલ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ દવે, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા મંત્રી પ્રજ્ઞાબેન રાવલ તથા સ્થાનિક ચેનલના ડાયરેક્ટર ઋષિભાઈ દવે સહિત બ્રહ્મ સમાજના લોકો જોડાયા હતા. ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ જાડેશ્વર ખાતે આવેલ તપોવન સંકુલ ખાતે સત્યમ કોલેજના હોલ ખાતે યોજાયો હતો. જ્ઞાનની દેવીમાં સરસ્વતીનો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સાથે ભરૂચ જિલ્લાના આહિર સમાજના ઉપપ્રમુખ, પ્રમુખ સહિત કારોબારી સભ્યોની પણ ટીમે 5 વર્ષ પૂર્ણ થવાથી નવી ટીમની રચના કરવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશ આહિર, ભોલાવ અને લખુભાઈ આહિર તથા ઉપપ્રમુખ દહેજની નિમણૂક કરવામાં પામ્યા છે. ત્યારે સાથે તેઓ કારોબારી સભ્યોની પણ નિવૃત્ત કરવામાં આવી હતી. આવનાર સમયમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના નવનિયુક્ત પ્રમુખ દિનેશ આહિર દ્વારા સમાજને કંઈક નવી ઊંચાઈએ લઈ જવાની પોકાર બોલાવી હતી. સાથે જ આવનાર દિવસોમાં આહિર સમાજનું એક નવું ભવન અને આહિર સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તથા સમાજના બેરોજગાર યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવામાં આવનાર હોવાનું કહ્યું હતું. હું દિનેશભાઈ પ્રભુભાઈ આહિર આજરોજ ભરૂચ જિલ્લા ગોપાલક મંડળની સામાન્ય સભાની મિટિંગ હતી, જેમાં આજરોજ સમિતિની 2023ની અંદર સમિતિ પૂર્ણ થતાં નવી સમિતિની રચના કરવામાં આવેલી, જેમાં સર્વસંમતિએ મને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચ ખાતે વય વંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ભરૂચ વિધાનસભા ક્ષેત્રના 70 વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન ભોલાવ સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકોએ લાભ લઈ આ યોજનાને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, આરોગ્ય અધિકારી ડોક્ટર JS દુલેરા સહિત ભાજપના પદાધિકારીઓ અને આરોગ્ય વિભાગના વહીવટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. 26મી નવેમ્બરને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે મનાવવા માટે ઉત્સાહ અને ઉમંગ, બાઇક અને કાર રેલીનું આયોજન કરાયું. ભરૂચના આત્મીય ધામ નજીક હરિપ્રબોધન યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભાનું આયોજન. આમોદ નેશનલ હાઈવે 64 ઉપર અકસ્માતથી લોકોમાં ભય, ઢોલની ડમરીઓ અકસ્માતને આમંત્રણ આપતો હોવાના આરોપ. આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા અને સમાજના વિદ્યાર્થીઓનો તેજસ્વી તાલાવનો સન્માન સમારંભ યોજાયો. સમાજ કેવી રીતે આગળ વધે છે તેની ઉપર ચર્ચા વિચારણા કરાઈ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.